વાત કરીએ રાજકોટની તો હાલ સમગ્ર દેશમાં ઉડાણાની સિઝન શરૂ છે ત્યારે ઉડાણાની સિઝન શરૂ થતાં જ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તેવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5 જેટલા વોર્ડમાં પાણી કાપ મૂકતા આજરોજ રાજકોટ વોર્ડ નંબર 13ની મહિલાઓ દ્વારા માટલા ફોડી અને થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો સાથે મહિલાઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે ત્યારે સૌથી વધારે અત્યાર પાણીની જરૂર પડતી હોય છે ત્યારે આવા સમયમાં મનપા દ્વારા પાણી કાપ મૂકવો કેટલો યોગ્ય છે। સાથે જે પાણી આવે છે તે પણ એકદમ ગંદુ અને વાસવાળું પાણી આવે છે અને નહીં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા પાણી કાપનો નિર્ણય એકદમ અયોગ્ય છે, જેથી મનપા દ્વારા પાણી કાપ બાબતે ત્વરિત નિર્ણય લઈ અને 5 જેટલા વોર્ડમાં આ પાણી કાપનું જે મૂકવામાં આવ્યું છે તે હટાવવી જોઈએ। શરૂઆત થતાં જ રાજકોટમાં પાણીની પોકાણ શરૂ થઈ ગઈ છે। રાજકોટના કેટલાક રહેવાસીઓ દ્વારા પાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના વોર્ડ નંબર 13નો વિસ્તાર છે કે જ્યાં અત્યારે લોકો છે, સ્થાનિક મહિલાઓ છે, તે પાણી માટે વિરોધ કરી રહી છે, માટલા ફોડીને વિરોધ કરે છે, સાથે થાળીઓ વગાડીને પણ અત્યારે પાણી માટે માંગ કરી રહ્યા છે, સરકારે જગાડી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંના પૂર્વ કોર્પોરેટર છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારે પાણી માટે ખૂબ માંગ કરી રહ્યા છો, ગંદુ પાણી આવે છે અને પાણી કાપ છે, અનેક સમસ્યાઓ વિસ્તારમાં છે, શું કહેશો? આ વિસ્તારની અંદર ખૂબ સમસ્યા છે અને હું પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, આ લોકોની મને ફરિયાદ આવી કે બેન અમારે આજે પાણી કાપ આવ્યો છે અને અમે મજૂર માણસો કામે ગયા હોય તો 600 રૂપિયાની ટાંકી અમે ક્યાંથી નખાવી? ત્યારે લોકોનું કેવું છે કે છતાંય જો આવી પરિસ્થિતિ અમારી હોય, તમે જોઈ શકો છો બહેનોનો કેટલો આક્રોશ છે। આ આક્રોશ ઉપરથી તમને અંદાજ આવી જશે કે આ લોકો કેટલા હેરાન થતા હશે। મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી આવીને એ જાહેરાત કરી જાય છે કે રાજકોટ ક્યારેય કરશું નહીં, એના બદલે 2 દિવસમાં જ પાણી કાપ આપી અને આ શાસકો શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી। તો આ નપાની સરકાર અને આ શાસકોને મારું કેવું છે કે જો તમે લોકોને પાણી જેવી સુવિધા અને રોડ રસ્તા, સારું પાણી, ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો તમને સત્તા ઉપર રહેવાનો અધિકાર જ નથી। આપણી સાથે એક મહિલા, સ્થાનિક મહિલા છે, આપણે એની સાથે વાત કરીશું। બા, શું કહેશો, પાણીની સમસ્યા કેટલા દિવસથી છે અને કેટલી તકલીફો પડે છે? બહુ જ તકલીફ પડે છે અને 1 મહિનાથી ત્યાંનું પાણી ગંધારું આવે છે, પાણી પણ સારું આવતું નથી। અમારે ઘરે ઘરે છોકરા પણ માંદા થઈ ગયા, પાણીમાં જીવાત પણ આવે છે, ઈ પાણી અમારે કઈ રીતના પીવું? છતાંય અમે રોડવી લઈ છીએ ઈ પાણીથી, અમારા છોકરા બીમાર પડી ગયા। આજે પાણી સારું આવશે, કાલે પાણી સારું આવશે, પાણી તો પણ આવતું નથી ને 2-3 દિવસે પાણી આવે છે। હવે આની માટે અમારે શું કરવું? પાણી પણ ગંધારું આવે છે, બહુ જ ભીણ વરે છે, નકરું હાવે ગંધારું, સંડાસ બાથરૂમ નું પાણી હોય એવું પણ પાણી આવે છે। પાણી અમને સારું આપો અને પાણી 15 મિનિટ જ આવે છે, અમે 10-10, 15-15 જણા ઘરમાં નાના મોટા હોય તો અમારે પાણી માટે શું કરવું? એના પણ પગલા આગળ લેવા તો જોઈએ ને। સરકાર એમ કે મત આપો, અમે તમને સારું કરશું। શું સારું કરશો? પાણી પણ પૂરું નથી કરતા। માસી, જે વિરોધ કર્યો છે માટલા ફોડીને અને થાળીઓ વગાડીને, શું આ વિરોધથી શું તમે સરકાર સુધી વાત પહોંચાડવા માંગો છો? અમારે તો એક જ નિર્ણય છે કે અમને જનતા માટે પણ સુરક્ષિત રાખવા માટે અમને આગળ પગલા લેવા અમારે પણ જરૂરી છે। અમારે પાણી માટે તો અમે જાશું જ, પણ કારણ કે અમારા છોકરાઓનો જીવનો જોખમ છે, બરાબર? તો આ માટે સરકારને અમારી વિનંતી છે, સરકારને કે આ માટે પણ કરવું જરૂરી છે। નાના છોકરા માટે, અમારા માટે નહીં, નાના છોકરા માટે પણ કરવું જરૂરી છે। આજે મહિના દીઠ આની પાણીની સમસ્યા છે। તમે શું કહેશો માસી? અત્યારે પાણી સૌથી મહત્વની જે ઘર ચલાવવા માટે જરૂરિયાત વસ્તુ છે, ત્યારે આજ પાણી ખરાબ આવે છે, કેટલી તકલીફો પડે છે? આ પાણી ખરાબ આવે છે, આજ મહિનો એક થઈ ગયો, તો અમે 30-30 રૂપિયાના કેરબા લઈ તો પીવાના લઈ તો અમે વાપરવાનું શું કરવું? બરોબર, છોકરા બીમાર પડે, ઝાડા થઈ જાય, ઉલટી જાય તો મજૂરી કરવા જાવ કે દવાખાના લઈ જવાય? તમે શું કહેશો માસી, આ બાબતે રજૂઆત સ્થાનિક તંત્રને, કોર્પોરેટરને કરી શકાય?
કોર્પોરેટરને એકવાર તો ભેગા થયા હતા તો કઈ પાણી બધું તમારે ગંદુ પાણી નહીં આવે, અમારે રોજ સફાઈ કામ આવે છે, કોઈ આવતું નથી. જો તો અત્યારે એમ કહે કે અમે રાજકોટ ને પૂરું પાણી પાડશું, અત્યારે તો અમારે ભાડા વાળાને તો પાણી પીવાનું મળતું નથી. હવે શું માંગ છે તમારી, કઈ રીતે પાણી એમનું ચોખ્ખું જ આપે, પાણી ચોખ્ખું અમને આપે. અમારા છોકરા બીમાર પડે છે, દવાખાના જાય એટલે કે વાયરસ થઈ ગયો, વાયરસ આ પાણી ગંદુ પાણી થઈ ગયું છે. આ હતા રાજકોટ વોર્ડ નંબર 13 ના રહેવાસીઓ, જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે પાણી ગંદુ આવે છે ત્યારે બીમારીઓ ઘરે ઘરે પ્રવેશી ગઈ છે અને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડી જાય છે. આ જે ગરીબ લોકો હોય છે તેને 100 રૂપિયા અને 500 રૂપિયાની જે ટાંકી પણ પરવડતી નથી, ત્યારે સરકાર દ્વારા મોટી મોટી પાણીની વાતો તો કરવામાં આવે છે, પણ ખાલી આ વાતો કાગળ ઉપર જ કરવામાં આવે છે અને વાયદાઓ કરવામાં આવે છે, નક્કર કોઈ કામગીરી કરવામાં નથી આવતી. ત્યારે ત્વરિતપણે આ ગરીબ લોકોની સરકાર વાત સાંભળે અને ત્વરિત આ વિસ્તારમાં પાણી પૂરી પાડે તેવી વિસ્તારવાસીઓ માંગ કરી રહ્યા છે. પ્રતિક